કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પાત્રા પત્તરવેલિયા એટલે કે અળવીના પાનમાંથી નવો નાસ્તો. તો કઈ રીતે બનાવો તે હું આજે તમારી જોડે શેર કરીશ. તો ચાલો આપણે એમની તૈયારી કરીએ. આજે હું બનાવીશ અળવીના પત્તાનો નવો નાસ્તો. તો કઈ રીતે બનાવો તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આમાં અળવીના પત્તા ધોઈ અને સમારી આ રીતે સમારી લીધા છે. તો તમે જે રીતે સમારવા હોય એ રીતે સમારી શકો છો, લાંબા ટૂંકા ચોરસ ગમે તે રીતે. અને એક લીલું મરચું નાખ્યું છે અને ચણાનો લોટ નાખ્યો છે. અડધો વાટક્યો એટલે કે પોણો કપ જેટલો ચણાનો લોટ નાખ્યો છે. ચપટી હળદર નાખીશું આપણે અને લાલ મરચું નાખીશું, હિંગ નાખીશું, ધાણા જીરું નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું. તમને એવું લાગે તો ખાંડના દાણા પણ થોડાક નાખી શકો. અને તમારે ખાલી લીલું મરચું જ નાખવું હોય તો લાલ એવોર્ડ કરી શકો છો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. એવું જરૂર પડે તો થોડો લોટ નાખવાનો. તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો. અને હવે આપણે આમાં લીંબુ નીચોવીશું. તમે આંબલીનું પાણી પણ નાખી શકો છો. આ રીતે થોડું થોડું પાણી નાખી ને થોડું ઢીલા જેવું ખીરું તૈયાર કરવાનું. બહુ ઢીલું પણ નહીં કરવાનું. આપણે આ ટાઈપનું ઢીલું ખીરું રાખીશું અને થોડું આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીશું. આપણે આમાં સોડા નથી નાખવાના. આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 4 થી 5 મિનિટ ઢાંકી દઈશું. ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું. જે પાણી ગરમ મૂક્યું હતું એ પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સ્ટેન્ડ અથવા તમે કાંઠો મૂકી શકો છો. એના ઉપર આપણે આની પ્લેટ મૂકીશું. તમે થાળી હોય તો થાળી પણ મૂકી શકો. હવે આપણે જે ખીરું બનાવ્યું છે એ આપણે એમાં નાખીશું. મારો હાથ આડો પડે છે. હવે આ રીતે આપણે ખીરું બધું ડીશમાં નાખી દીધું છે. હવે ઉપર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમારે ન નાખવું તો ચાલે. આ રીતે હવે આપણે 12 થી 15 મિનિટ ચડવા દઈશું.
હવે આપણે જોઈએ નાઈફથી જોઈએ તો હજી થોડી વાર છે, તો આપણે થોડી વાર ચડવા દઈશું. હવે આપણે જોઈએ તો હવે આપણે નાઈફને ચોટતું નથી, તો ગેસ બંધ કરી દઈએ અને બહાર કાઢી લઈએ. 10 મિનિટ આપણે એને ઠંડો થવા દઈશું. હવે આપણા જે નાસ્તો છે એ ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે કાપા પાડીશું. તમારે જે રીતે ટુકડા કરવા હોય એ રીતે ટુકડા કરી શકો છો. આપણે આ ચોરસ પીસમાં કરીશું. હવે આપણે એક પેન મૂકીશું ગરમ થવા. એમાં તેલ નાખીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખીશું અને કરી પત્તા પણ નાખીશું, તલ નાખીશું. હવે આપણે નાસ્તો નાખીશું જે બનાવ્યો છે. આમાં તમે બાફતી વખતે પણ ઉપર તલ નાખી શકો છો. અને આપણે આ રીતે ઉપર નીચે કરી દઈશું. બધા થોડી વારે ચડવા થાય. એક ઉઠલાવી અને આપણે ફેરવતા જવાના છે. તમે આને તેલ મૂકીને તળવા હોય તો તળી શકો છો. હવે આપણે ધાણા નાખીશું. તો આપણો આ અળવીના પત્તાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મારો
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.